મિત્ર હતા. તો છે ને ઊંટ કેવું હોય જોયું છે ને બધાએ? વાહ તો છે ને ઊંટ અને શિયાળ છે ને એક ખેતરમાં ગયા. ઈ ખેતરમાં સામે છે ને શેરડી હતી. શેરડી ખાવા એને જાવું હતું તો વચમાં છે ને નદી આવતી હતી. નદી આવતી હતી ને તો હવે ઊંટ તો ઊંચું હોય એટલે ઊંટ તો નદીમાંથી વયું જાય, પણ શિયાળ તો કઈ હાલી ન શકે એટલે ડૂબી જાય. એટલે ઊંટે શું કીધું કે શિયાળ તું મારી પીઠ ઉપર બેહી જાય કે. પછી તો ગયા હો, પીઠ ઉપર શિયાળ બેહી ગયું અને ઊંટભાઈ તો નદીમાંથી શિયાળભાઈને શેરડીના ખેતરમાં લઈ ગયા અને મસ્ત છે ને હાંજ હતી અને વાડીનો માલિક છે ને ઘસઘસાટ ઊંઘતો હતો. એટલે પછી તો છે ને બે શેરડી ખાધી હો. હે તારે બહુ ગળી છે શેરડી તો ઈ કે મજા આવી ખાવાની કે. પછી શેરડી ખાઈ લીધી ને એટલે શિયાળ હું કે મને તો ગાવાનું મન થાય છે ઈ કે. હું કીધું ગાવાનું મન થાય છે. તો ઊંટે હું કીધું એને કે તું ગાતો નહીં નહીતર વાડીનો માલિક ઉઠી જાહે. વાડીનો માલિક ઉઠી જાય તો આપણને બેયને મારશે. તો શિયાળ તો કઈ માન્યું જ નહીં અને શિયાળે તો ગાવાનું ચાલુ કર્યું હો. એના અવાજમાં એમ ગાવાનું ચાલુ કર્યું ને તો વાડીનો માલિક ઉઠી ગયો અને તારે લાકડી લઈને ગયો ને તો શિયાળ તો દોડવા માંડ્યું. શિયાળ તો દોડે ને અને ઊંટ તો ધીમે 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 જાતું હતું ને ત્યાં વાડીનો માલિક એને આંબી ગયો ને ઊંટને બહુ માર્યો ને તો ઊંટ તો આમ લંગડાતું ઊંટ હાલવા માંડ્યો અને વાગ્યું તું એટલે પછી હાલી ન શકે ને. પછી એમ કરતા કરતા છે ને ઊંટ છે ને શિયાળ તો નદી પાસે પૂગી ગયું તું. પછી ઊંટભાઈ છે ને નદી પાસે ગયા ને એટલે હવે ઈ કે શિયાળે એમ નહીં, શિયાળને ના પાડી હતી તો ઊંટે ગાવાનું ના પાડી હતી તોય શિયાળ ગાયું ને એટલે ઊંટ કે હવે મારે કંઈક કરવું પડશે ઈ કે. પછી તો નદીમાં છે ને ઊંટને માથે શિયાળ બેહી ગયું અને નદીમાં વચ્ચે ગયા ને ત્યાં ઊંટભાઈ શું કે મને તો નાહવાનું મન થયું છે કે મને તો ડૂબકી મારવાનું મન થયું છે. એટલે શિયાળ કે અરે ઊંટભાઈ તમે ડૂબકી મારો તો હું ડૂબી જાઉં કે. તો કે નહીં મને તો ઈ કે નાવાનું મન થયું છે હું તો ડૂબકી મારય. તો ઊંટભાઈ તો છે ને નદીમાં બેહી ગયા. ઊંટભાઈ બેહી ગયા એટલે શું થયું શિયાળભાઈ ડૂબા ને એટલે શિયાળભાઈ રાયડું પાડવા માંડ્યા. હા શિયાળભાઈ કે ઊંટભાઈ આવું કરો માં કે હું કે પાણીમાં ડૂબી જાય. એટલે ઊંટભાઈએ કીધું તો મેં તને ગાવાની ના પાડી હતી તો તે હું કામ ગાયું ને. હા પછી છે ને ઊંટભાઈએ છે ને શિયાળભાઈને 2-3 ડૂબકી ખવડાવી. 2-3 ડૂબકી ખવડાવી ને એટલે શિયાળને ખબર પડી કે મારી ભૂલ હતી મને નઈડી એટલે આવું કોઈ દી કરાય